મિત્રો, પુણ્યની બારી. નોર્મલ ડિલિવરીનું બિલ ચૂકવીને રિશુભ અને રીમા ઊભા થયા. વિદાય થતાં પહેલાં મીઠાઈનું એક બોક્સ ટેબલ પર મૂકીને બોલ્યા, સાહેબ, બહુ પ્રેમથી મીઠાઈ આપીએ છીએ, જરૂર ખાજો અને અમારી દીકરી ઉપર આશીર્વાદ વરસાવજો. રીમાની આ પ્રથમ પ્રસ્તુતિ હતી. પુત્રી જન્મથી પતિ પત્ની બંનેને ખરેખર ખૂબ આનંદ થયો હતો. એ લોકોના ગયા પછી મેં બોક્સ ખોલ્યું. અંદર કાજુ કતરી હતી. મેં એક પીસ મોઢામાં મૂકી દીધો અને એની મીઠાશ મોઢામાં ઘોળાઈ ગઈ. આટલી વારમાં લીલાબહેનને કહ્યું, નેક્સ્ટ પેશન્ટ. લીલાબહેને હવે પછીના પેશન્ટને અંદર આવવા દેતા પહેલાં ધીમા અવાજમાં મને માહિતી આપી, સાહેબ, હવે જે આવે છે એ સાવ ગરીબ છે. થોડેક દૂર પ્લેટસ બંધાય છે, ત્યાં મજૂરી કરે છે. 7 મહિનાથી કામ બંધ છે, કમાણી પણ બંધ છે. બિલ્ડિંગ થોડો ઘણો પગાર આપે છે, એમાં આ લોકો એક ટક જમે છે. હું ત્યાંથી પસાર થાઉં છું એટલે એમણે ઓળખું છું. એ બાઈનું નામ સવિતા છે. એ મને 3 દિવસથી પૂછતી હતી કે તમારા સાહેબની ફી કેટલી હોય છે. મેં એને કીધું કે હું સાહેબને વાત કરીશ, તારી પાસેથી ઓછા રૂપિયા લેશે. એમને મોકલું અંદર. મારી જીભ ઉપર કાજુ કતરીની મીઠાશ પ્રસરેલી હતી. મેં કહી દીધું, હા, એને મોકલી આપો. આપણે 1 રૂપિયો પણ નહીં લઈએ. કોરોનાના મારથી જે મરી ગયા એ તો છૂટી ગયા, પણ જે જીવી ગયા છે એમની હાલત વણવી ન જાય એવી છે. દર અઠવાડિયે 5-7 પેશન્ટને ફ્રી લીધા વગર જોઈ લેવા પડે છે. આવું કરવામાં મને જરા પણ કચવાટ થતો નથી. ડૉક્ટરો બીજું તો શું કરી શકવાના. સવિતા અને એનો પતિ કન્સલ્ટિંગમાં રૂમમાં દાખલ થયા. સાથે 3 વર્ષની એમની દીકરી હતી. સરકારી દવાખાનાની ટેવાયેલા આ ગરીબ પતિ પત્ની પ્રાઇવેટ ક્લિનિકમાં પગ મૂકતામાં જ સંકોચાઈ ગયા. સોફામાં બેસવા માટે પૂરતી જગ્યા હોવા છતાં ઓછામાં ઓછી જગ્યા રોકાય એવી રીતે બેસી ગયા. હું સવિતાના કેસ પેપર લખવામાં ડૂબી ગયો. સવિતાની તકલીફ મોટી હતી પણ સારવારથી મટી જાય એવી હતી. હું એની તપાસ અને એને આપવા માટેની ફી સેમ્પલ્સની ટેબ્લેટ શોધવામાં વ્યસ્ત હતો. એ દરમિયાન મારી આંખના ખૂણામાંથી મને એમની 3 વર્ષની દીકરીની હરકત જોવા મળી. સામાન્ય રીતે નાના બાળકો ગોળ મટોળ ભરેલા ગાલવાળા અને ઊંચકી લેવાનું મન થાય તેવા હોય છે, પણ આ ઢીંગલી એવી લાગતી ન હતી. ગંદુ થીગડાવાળું ફ્રોક, ધૂળથી ખરડાયેલા હાથ પગ, ઉઘાડા પગ, કુપોષણથી કરમાઈ ગયેલો ચહેરો, ઉપસી આવેલા હાડકાં અને લોહીની ઉણપના લીધે ફીકી લાગતી આંખો. મહાત્મા ગાંધી જેમને છેવાડાનો પરિવાર કહી શકે એવું આ 3 જણાનું કુટુંબ હતું. એ ઢીંગલી ગરીબની દીકરી હતી, પણ આખરે તો નાની બાળકી જ હતી ને. એને બાપડીને શિષ્ટાચારની કેવી સમજ હોય. એ થોડી વારે મારા ટેબલ પાસે દોડી આવતી હતી અને ત્યાં પડેલા મીઠાઈના બોક્સને હાથ લગાડીને ચાલી જતી હતી. હું આ બધું જોતો હતો પણ કાંઈ બોલતો ન હતો. એની હિંમત ખુલતી ગઈ. હવે એણે બોક્સનું ઢાંકણું ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો. ઢાંકણું ઉઘડી ગયું. કાજુ કતરીનો ઢગલો જોઈને એ બાપડી ડઘાઈ ગઈ. એની આંખોમાં ઈચ્છા તરી આવી. એનો બાપ એનો હાથ પકડીને ખેંચવા લાગ્યો. મેં એને અટકાવ્યો. બોક્સમાંથી કાજુ કતરીનું એક ચકતું
ઉઠાવીને એ દીકરીના હાથમાં મૂકી દીધું. એ મારી સામે જોઈ રહી. મેં કહ્યું, બેટા એ ખાઈ લે, એ તારા માટે જ છે. તો પણ એ ઊભી રહી. મેં એના બાપને પૂછ્યું, આ કેમ ખાતી નથી? મારાથી ડરતી હોય એવું લાગે છે. તમે એને સમજાવો તો જ એ ખાશે. સવજીનો અવાજ રૂંધાઈ ગયો. એ માંડ માંડ આટલું બોલી શક્યો. સાહેબ, અમારા છોકરા કોઈથી એ ડરે નહીં. મારી દીકરી એટલા માટે નથી ખાતી કે એને ખબર નથી કે આ શું છે. એની વાત જવા દો. અમે પણ આજે પહેલીવાર. સવજીના આંસુઓ એના અવાજને ગળી ગયા. સાચું કહું છું કે હું આખો ધ્રુજી ગયો હતો. આવા દ્રશ્યો મેં જિંદગીમાં અનેક વાર જોયા છે, પણ આ દ્રશ્ય કંઈક જુદું હતું. 3 વર્ષનું બાળ હાડપિંજર કંઈક દિવસોની સુધરીને ઊભું હતું. એના હાથમાં બ્રેન્ડેડ મીઠાઈ હતી અને એને ખબર ન હતી કે આનું શું કરવું. મારી બુદ્ધિ કામ કરતી અટકી ગઈ. હૃદયમાં એક જોરદાર ઉછાળ આવ્યો અને મેં કાજુ કતરીનું આખું બોક્સ સવજીના હાથમાં પકડાવી દીધું. મારે વધારે રડવું ન હતું, માટે મેં તરત જ એમને રવાના કરી દીધા. સ્ટાફને કહ્યું, નેક્સ્ટ પેશન્ટ, અને હું મોબાઈલ પર એક નંબર જોડવા લાગ્યો. મારા એક ડૉક્ટર મિત્ર સાથે મેં વાત શરૂ કરી. હમણાં જ બની ગયેલી ઘટનાનું વર્ણન કરીને મેં એને કહ્યું, આ વર્ષે વધુ કંઈ નથી કરવું. 5,000 રૂપિયા મારા અને 5,000 રૂપિયા તારા ગણી લઉં છું. વધારે નહીં તો 50 છેવાડાના પરિવારોમાં મીઠાઈ વહેંચીશું. આ વાત ચાલતી હતી ત્યારે એક શીખ કપલ આવીને ગોઠવાઈ ગયું હતું. હું એમને કંઈ પૂછું તે પહેલાં સરદારજીની પત્નીએ એના પતિને કોણીનો ઠોસો મારીને પંજાબી ભાષામાં કશુંક કહ્યું. દાઢી મૂછ અને પાઘડીમાં સિંહની જેવા શોભાતા એક કરડા પુરુષના ગળામાંથી કૂણો અવાજ નીકળ્યો, સાહેબ, हमने आपकी बात सुन ली है. हर साल दिवाली पर अमृतसर जाते हैं, इस साल नहीं जा पाएंगे. આટલું કહીને તેણે ખિસ્સામાંથી કરન્સીની નોટોથી ફૂલેલું પાકીટ બહાર કાઢ્યું. અંદરથી ડ્રાઇવિંગ લાયસન્સ અને બીજા 2-3 કાર્ડ્સ રાખી લીધા અને પાકીટ ટેબલ પર મૂકી દીધું. પછી એણે કહ્યું, डॉक्टर साहब, आप मेरे पास 1 रुपया भी नहीं है. आपकी फीस अगली बार आएंगे तब चुकाएंगे. सिख रेजिमेंट છૂટોને મારે છે એ તો હું જાણતો હતો, પણ આજે એક સોલ્જરની બનેલી આ શીખ રેજિમેન્ટને મને ઘાયલ કરી દીધો. શીખ કપલ ગયું અને સિંધી કપલ આવ્યું. એકાદ વર્ષ પહેલાં જ કરાચી છોડીને પીસુમલ પંજવાણી પોતાની પત્ની અને બાળકોને લઈને કાયમ માટે ભારતમાં આવી ગયા હતા. મારી પાસે નિયમિતપણે સારવાર માટે આવતા હતા. 1 મહિના પહેલાં જ મેં વિમલા પંજવણીનું ઓપરેશન કર્યું હતું. બિલ ચૂકવતી વખતે પીસુમલે ભારે ચીકાશ કરી હતી. બિલની રકમમાંથી 20,000 બાકી રાખીને ગયા હતા. આજે મેં કડક અવાજમાં ઉઘરાણી કરવાનું શરૂ કર્યું. એસા નહીં ચલેગા. થોડા મેં माफ करता हूँ, थोड़ा आप दे दो. પીસુમલે 500-500ની સીલબંધ થોકડી ટેબલ પર મૂકી દીધી. મને આશ્ચર્ય થયું, કારણ કે થોકડી તો 50,000 રૂપિયાની હતી. હું કંઈ પૂછું એ પહેલાં પીસુમલ બોલી ઉઠ્યા, રખ લો સાहब. ना मत बोलना, मैं तो घर से निकला तब पक्का ठान कर निकला था कि आपको 5,000 से ज़्यादा 1 पैसा नहीं दूंगा. यह रुपये
तो बिजनेस के लिए पास में रखे थे, लेकिन अभी अभी वो सरदार जी को बाहर निकलते हुए देखा। उनकी आंखों में आंसू थे। जिंदगी में पहली बार मैंने शेर को रोते हुए देखा। वजह पूछी तब उसने बताया, आप तो सब हम ऐसी बातें बताते हो, એ પછી હું મારા લેણા રૂપિયાની નરમ ઉઘરાણી પણ કરી ન શક્યો. પીસુમલ 50,000 આપી ગયો અને મારી આંખમાંથી 5 લાખના આંસુ ખેરવી ગયો. એ સાંજનો 1.5 કલાકનો સમય કાજુ કતરી કરતાં પણ વધારે મીઠો બની ગયો. લોગ આતે ગયે, કારવા બનતા ગયા, ફંડ વધતું ગયું, એટલે મારી યોજના પણ વિસ્તરીતી ગઈ. 50 પરિવારોને બદલે દૂર દૂરના અભાવગ્રસ્ત વિસ્તારોમાં વનવાસી અગિયારિયાઓ, ખારાપટ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો અને મજૂર વર્ગ, આ બધા માટે માત્ર મીઠાઈ વિતરણનું કામ જ નહીં, કોરોનાના સામે એમની ઇમ્યુનિટી વધે તેવા ધાન્યો, કઠોળ, મિલ્ક પાવડર અને શરીર શુદ્ધ માટે સાબુ, નેપકિન અને ટોયલેટની વહેંચણી કરવાનું વિચારી રહ્યા છીએ. જેમની પાસે આંખો છે એ આંખોમાં ભીનાશ છે. જેમની પાસે પરાયા લોકો માટે લાગણીથી ધબકતું હૃદય છે. જેમનું ખિસ્સું ભરેલું છે અને એમાં થોડુંક રૂપિયા ગરીબો માટે પણ છે. એમને મારે આટલું જ કહેવું છે કે પુણ્ય કમાવા માટેની બુકિંગ વિન્ડો હજી ખુલ્લી છે. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.